જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાજ ચામુંડામાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જૂનાગઢ વન વિભાગમાં ટ્રેકરની ભરતી કરવાના છે એના વિશે। સૌથી પહેલાં આપણી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો એટલે વિડીયો મિસ ના થાય અને વિડીયો પૂરો જોજો જેથી માહિતી રહી ન જાય। હવે વાત કરીએ ભરતીની, તો કે આ ભરતી રહેવાની છે જૂનાગઢ ગિરનારમાં 25 લોકોની, જે 11 માસના કરાર આધારિત ભરતી રહેવાની છે। અને એ લોકોના પગાર ધોરણ શું છે, એમને કામ શું કરવાનું છે, તમામ વિગતો જાણીશું આ એક જ વિડીયોમાં। આની કોઈ એક્ઝામ નથી કે નથી કોઈ ફોર્મ ભરવાના, મેરિટના આધારે ભરતી થશે। એમાં લાયકાત શું છે તો કે માત્ર 10 પાસ અને વન્ય પ્રાણી પર જાણકારી હોવી જરૂરી છે। હવે જાણીએ મર્યાદા શું છે, તો કે 35થી વધુ ઉંમર ન હોવી જોઈએ, 35થી નીચેના હોવા જોઈએ। વાત કરીએ પગાર ધોરણની, તો કે 15,900 પગાર રહેવાનો છે। મેરિટના આધારે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને અરજી કઈ રીતના કરવાની, તો કે તમારા પોતાના 100 અક્ષરમાં અરજી કરવાની। એમાં તમારું નામ, સરનામું, નંબર, લાયકાત લખવાની, અનુભવ હોય તો અનુભવ લખવાનો। આ બધું મોટા કવર પર ટ્રેકર પોસ્ટ માટે અરજી લખો એ રીતના અરજી લખવાની છે અને કવરને સ્પીડ પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ કરવાની રહેશે। આની તારીખ છે 14 તારીખે ભરતી બહાર પડી હતી અને 22 તારીખે ઇન્ટરવ્યૂ છે। ડોક્યુમેન્ટ લઈને જુનાગઢ જવાનું રહેશે રૂબરૂ। સિલેક્ટ થશે એને ઈમેલ અથવા મોબાઈલથી જાણ કરી દેશે। આ રીતે ભરતીની બધી પ્રક્રિયા છે। હવે એ લોકોનું કામ શું છે તે જાણી લઈએ। સિંહને ટ્રેક કરવાનું કામ છે, પછી તેની પાછળ મોનિટરિંગ કરવાનું છે, તેની આજુબાજુ વ્યક્તિઓ હોય તો તેને જાગૃત કરવાનું કામ, સિંહને પકડવામાં સર્ચ અને રેસ્ક્યુનું ઓપરેશનમાં આગળ રહેવાનું હોય છે, પછી વન વિભાગને જાણ કરવાનું, આવું બધું કામ હોય છે। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી માહિતી અને ભરતીની અવનવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો। જય માતાજી।